તો વાત કરીએ ગીર સોમનાથની તો સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ સાનિધ્ય મંદિરના વિકાસના ભાગરૂપે બનનારા કોડીનારમાં પ્રભાસ પાટણ મોટાભાગનો વિસ્તાર 384 મકાનો અને અતિથિગૃહો જતા હોય, જેથી સૌ સમાજના લોકો અને અસરગ્રસ્ત મિલકત ધારકોની રેલી આજે વેળાવળ નાયબ કલેક્ટર ખાતે પહોંચી હતી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રભાસમાં કોરિડોરમાં આજે ખરીદાતી જમીન યાત્રિકો માટે વિકાસને બદલે પ્રવાસન વિકાસનો અભિગમ રખાયેલ છે। આ અંગે અમારે ફરજિયાત સરકારને મિલકત આપવી પડે તેવું દબાણ પૂરું કરાયેલું કે કબૂલાતનામાના સહી સક્ષમ અધિકારી સમક્ષ લેવામાં આવતી નથી અને મિલકતની ખરીદી બજાર ભાવ અને મળત રકમ અંગે કોઈ સ્પષ્ટતા નથી। ત્યારે આ માટે ન્યાયસંગત ધોરણ અપનાવી મિલકત ધારકની સમિતિ અને શરતોને અનુલક્ષીને પગલાં લેવાની માંગ કરવામાં આવી, જ્યાં કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ઉપસ્થિત વેદનાગ્રસ્ત મિલકત ધારકોએ માધ્યમમાં સમક્ષ ઉપગ્રહ રોજ પોતાની વેદના ઠાલવી હતી અને આ અંગે પ્રાંત અધિકારી વેરાવળ વિનોદ જોશીએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે મંદિર આસપાસ 25,000 ચોરસ મીટર વિસ્તાર જે સંપાદન માટે પરિપૂર્ણતાને આરે છે અને આ અંગે મિલકત ધારકો સાથે મીટિંગો પણ યોજાઈ હતી અને સરકારશ્રી દ્વારા જે ભાવ આવશે તે અસરગ્રસ્તોને જણાવાશે। કોઈને ધમકાવ્યા નથી, મીટિંગોમાં સમજૂતી આપવામાં આવી છે તેવું જણાવવામાં આવ્યું। મારું નામ નીલકંઠ ભરતકુમાર જાની છે। હું જૂના સોમનાથ મંદિરની બાજુમાં જૂના સોમનાથ શેરીમાં રહું છું। ત્યાં મારું પ્રાઇવેટ પોતાનું મંદિર આવેલું છે, મારું મકાન આવેલું છે। એ મારું મકાન અને મંદિર એ જમીન નથી, મારો જીવ છે, મારું પ્રાણ છે। ને આ બધું મારે ખાલી એટલું જ પૂછવું છે કે આ બધું શું કરવા, એક જાતની કમાણી કરવા, એ માટે અમારું પોતાનું મકાન હોય, અમારી પોતાની જમીન હોય, માલિકીનું, એ અમારે આપી દેવાનું કમાણી માટે। કોઈ સેવા ભાવ માટે તો આ કોઈ કોરિડોર નથી થવાનું કે ભાઈ સેવા ભાવ કરવાનું છે, એના માટે કોરિડોર થવાનું નથી। કાલ સવારે કોરિડોર કરીને 100 રૂપિયા ટિકિટ રાખી કે બધાએ 100 રૂપિયા ભરીને જવાનું, એ કમાણી માટેનું છે। ને આ તો અમારો જીવ છે, અમારું પ્રાણ છે, અમારી આ જન્મ અમારો જ્યારથી અમારો પરિવાર છે ત્યારથી અમે આ જમીન ઉપર રહીએ જ ને કહી દે ખાલી કરી નાખો આ અમે બાકી અમે બે માણસ છે ને મરવા તૈયાર થઈ ગયા, અમે દવા પીવા તૈયાર થઈ ગયા છે। અત્યારે અમે મકાન ગોતવા જઈએ, સ્ટાફ વાળા બધાને ખબર જ છે, અમારે કઈ આધાર નથી મકાન સિવાય, એટલે અમને મરવા તૈયાર કરો માં અત્યારે બસ। તમે કેટલા વર્ષથી રહ્યો છો? અમારા 10 વર્ષની પેઢીથી અમે રહીએ છીએ ત્યાં, આજકાલના તો નથી રહેતા કઈ। નોટિસ નથી આપી, હા એમનેમ છે। અમને આધાર કાર્ડ માગે, બેંકની ઝેરોક્સ માગે, એનું કારણ શું કે અમારે આગળ એવું બધું માગે છે લોકો, આમાં કઈ આવતું જ નથી લેવાનું। એ લોકોને આવ્યા હતા 2-4 જણા લેવા, બેંકની ઝેરોક્સ, આધાર કાર્ડ ને બીજું શું પાન કાર્ડ ની। મારું નામ નીતિન મુરદિયા, એડવોકેટ છું સાહેબ। આજે એવી રીતના થયું છે કે ઘણા લાંબા સમયથી સોમનાથ કોરિડોરની કામગીરી માટેની પ્રક્રિયા ચાલુ છે। એ ગાળા દરમિયાન સોમનાથનું કોરિડોરમાં 584 મિલકત જાય છે। એ મિલકત જાય છે એની કોઈ જાતની નોટિસ આવે કે કોઈ જાહેરનામું આપવામાં નથી આવેલું, તેમ છતાં સરકાર દ્વારા તેમને એનકેન પ્રકારે માનસિક રીતે ટોર્ચર કરી અને કોઈ પુરાવા આપવા માટે ધમકી આપવામાં આવે છે અથવા તો કોઈ પણ રીતે પ્રેશરાઇઝ કરવામાં આવે છે। એ બાબતે અમે આપનો પરિચય। હું વિનોદ જોશી, નાયબ કલેક્ટર વેરાવળ, એસડીએમ વેરાવળ। અચ્છા સર, સોમનાથ કોરિડોરને લઈને એક આખો મુદ્દો ઉઠ્યો છે, લોકો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું છે આખો મુદ્દો? આપ સૌ જાણો છો કે સોમનાથ કોરિડોરનું ડેવલપમેન્ટ સરકારશ્રી દ્વારા થઈ રહ્યું છે। અત્યારે આ મુદ્દો ઘણા વર્ષોથી